હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે પ્રકરણ 12 વિદ્યુત ઇલેક્ટ્રિસિટીમાં આગળ વધ્યા છે. ઓકે, લાસ્ટ ટાઈમ આપણે અવરોધના શ્રેણી જોડાણ માટેનો નિયમ ભણ્યા, અવરોધના સમાંતર જોડાણ માટેનો નિયમ ભણ્યા, અને આજે આપણે વેરી વેરી મોસ્ટ ટાઈમપી ક્વેશ્ચન ભણવાના છે કે અવરોધના શ્રેણી જોડાણ માટેનો સમતુલ્ય અવરોધ સમજાવો. કયો? સમતુલ્ય અવરોધ. બહુ મસ્ત મજાનો ક્વેશ્ચન છે, બહુ મજા આવી જશે. તો ધ્યાનથી લેક્ચરને સાંભળજો અને એક એક વાક્ય જોજો કે જેથી તમને વધારે ખબર પડે. તો આપણે સ્ટાર્ટ કરીએ છીએ. તો તમારી સ્ક્રીન ઉપર તમારો ક્વેશ્ચન: અવરોધનું શ્રેણી જોડાણ સમજાવી તેના સમતુલ્ય અવરોધનું સૂત્ર સમજાવો. હવે અવરોધનું શ્રેણી જોડાણ તો આપણે ભણી ગયા કે અવરોધનું શ્રેણી જોડાણ કેવું હોય. અવરોધનું શ્રેણી જોડાણ કેવું હોય આપણે ત્રણ વાર આકૃતિ પણ બધાને દોરવા આપી હતી. તો આપણે સ્ટાર્ટ કરીએ છીએ. જો તમારો પહેલો મુદ્દો, બે કે તેથી વધુ અવરોધ શ્રેણીમાં જોડાયેલા ત્યારે જ કહેવાય કે જ્યારે તેમને ક્રમશઃ એકના છેડા સાથે બીજાનો છેડો જોડી આ સંયોજનની સાથે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પડતા. હવે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એને આપણે વોલ્ટેજ V તરીકે પણ ઓળખી શકીએ. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પડતા દરેક અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ સમાન એટલે કે કુલ પ્રવાહ જેટલો હોય. હવે આપણને ખબર છે કે શ્રેણીમાં હોય તો શ્રેણીમાં દરેકને વિદ્યુત પ્રવાહ કેવો મળે? સરખો જ મળે ને. મેં કાલે તમને એક ઉદાહરણ આપેલું કે ત્રણેય બલ્બ લાઇનમાં તમે જોઈન્ટ કરો અને જો એકમાં ખામી આવે તો ત્રણેય બલ્બમાં ખામી આવે એવું કહેવાય. કેમ? કારણ કે એ શ્રેણીમાં જોડેલા છે. જ્યારે સમાંતર જોડાણમાં એવું થતું નથી. સમાંતર એટલે કે પેરેલલ. પેરેલલમાં કેવું હોય કે એક બલ્બમાં ખામી આવે તો બીજા બે બંધ થતા નથી. કેમ? કારણ કે સમાંતર જોડાણમાં છે એટલા માટે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આ વસ્તુ તમે જાતે વિચારો તો પણ આપણે કંઈ હાર્ડ છે નહીં. ચલો એની આપણે આકૃતિ જોઈએ તો વધારે ખ્યાલ આવે. જો આકૃતિમાં આકૃતિ નંબર એ વિદ્યુત પરિપથ જુઓ. હવે વિદ્યુત પરિપથમાં હું તમને સમજાવું કે કઈ રીતે બધું છે. જો પહેલાં તો બેટરી શું છે? બેટરી. ત્યાર પછી કળ શું છે? કળ. પછી એ અને બી છેડો છે. એ અને બી છેડો. R1, R2 અને R3 ત્રણ અવરોધ છે. અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે વિદ્યુત સ્થિતિમાન જો V1, V2 અને V3. ક્લિયર? એટલે ત્રણેયને સમાન વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પડે અને વિદ્યુત પ્રવાહ પણ કેવો? સમાન લાગુ પડે. હવે આ જે વિદ્યુત પરિપથની આકૃતિ છે આપણે શોધવાનું શું છે? સમતુલ્ય અવરોધ એટલે કે સમતુલ્ય પરિપથ આપણે દર્શાવવો પડે. તો જો સમતુલ્ય પરિપથમાં આપણે શું કરવું પડે કે અહીંયા RS, S એટલે શું થાય? સિરીઝ. RS એટલે S એટલે શું થાય? સિરીઝ. S એટલે શું થાય? સિરીઝ. હવે એ સિરીઝ RS કઈ રીતે બન્યા જો એ પણ તમને સમજો. RS કઈ રીતે આવ્યા આપણે સમજવાના ખરું, ડીપલી બધું સમજીશું. પણ હું ખાલી તમને પહેલાં એની હિન્ટ આપી દઉં. તો RS કઈ રીતે બને જો RS બરાબર R1 પ્લસ R2 પ્લસ R3 પ્લસ R2 પ્લસ R3. એ શું બને? RS બની ગયા. એટલે RS એટલે એવું કહેવાય કે R1 પ્લસ R2 પ્લસ R3 ત્રણેય અવરોધનો સરવાળો એટલે શું કહેવાય? RS. ક્લિયર? ચલો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર કહું, RS, S એટલે સિરીઝ. ઘણા વિદ્યાર્થીઓ મને પૂછે છે કે સાહેબ RSમાં S એના છે, RSમાં S એના છે એ પણ તમને કહી દો. આ S દેખાય છે, આ S એ S એના છે? સિરીઝ. એનો મતલબ કે અવરોધ એટલે કે સમતુલ્ય અવરોધ પણ શ્રેણી જોડાણ માટેનું. ચલો ત્યાર પછી આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રણ અવરોધકો કે જેમના અવરોધ R1, R2 અને R3 છે તેમને A અને B બિંદુઓ વચ્ચે શ્રેણીમાં જોડેલા છે. તો મેં તમને બતાવી દીધું, ફરી એકવાર બતાવી દઉં. R1, R2 અને R3. ઓકે, તેમને A અને B બિંદુ વચ્ચે શ્રેણીમાં જોડ્યા છે. ત્રણેય અવરોધમાંથી I જેટલો સમાન વિદ્યુત પ્રવાહ વહે છે. પરંતુ લાગુ પાડેલ વોલ્ટેજ એટલે પોટેન્શિયલ ડિફરન્ટ વોલ્ટેજ દરેક અવરોધના બે છેડા વચ્ચે તેમના આનુષંગિક અવરોધના પ્રમાણમાં વહેંચાઈ જાય છે. કયા આનુષંગિક પ્રમાણમાં? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે લાગુ પાડેલ વોલ્ટેજ વેચાઈ જાય છે. એટલે લાગુ પાડેલ વોલ્ટેજ એટલે V1, V2 અને V3 એ શું છે? વોલ્ટેજ છે. ચલો ક્લિયર? હવે ત્યાર પછી આગળ વધીએ આપણે.
ચલો ત્યાર પછી પહેલો પોઈન્ટ, અવરોધ R1 R2 અને R3 ના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવત અનુક્રમે V1 V2 V3 હોય તો, સાંભળજો, હોય તો નીચે લખ્યું છે V બરાબર V1 પ્લસ V2 પ્લસ V3, V1 બરાબર V બરાબર V1 પ્લસ V2 પ્લસ V3, ક્લિયર. ચલો ત્યાર પછી હવે ત્રણ અવરોધો R1 R2 R3 ને બદલે એક જ અવરોધ RS લઈએ તો આપણે હમણાં જ જોયું, મેં તમને કીધું કે RS ઇઝ ઇક્વલ ટુ આપણે શું લાવવાનું છે, R1 પ્લસ R2 પ્લસ R3. એ કઈ રીતે આવશે એના માટેની આપણે આખી પ્રોસેસ આ જવાબની અંદર બતાવવાની છે, એટલે કે આ સવાલના જવાબની અંદર બતાવવાની છે. આ ત્રણ અવરોધો R1 R2 R3 ને બદલે એક જ અવરોધ RS પરિપથમાં જોડવામાં આવે અને તેમાંથી પણ પહેલા જેટલો જ વિદ્યુત પ્રવાહ I વહેતો હોય તો RS ને આ શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ કહે છે. ફરી એકવાર, હવે ત્રણ અવરોધો એટલે કે R1 R2 R3 ને બદલે એક જ અવરોધ RS પરિપથમાં જોડવામાં આવે, એટલે કે બીજી સમતુલ્ય પરિપથવાળી આપણે આકૃતિ જોઈ હતી, B નંબરની આકૃતિ, પરિપથમાં જોડવામાં આવે અને તેમાંથી પણ પહેલા જેટલો જ વિદ્યુત પ્રવાહ વહેતો હોય તો RS ને આ શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ કહે છે. ચલો હવે વિદ્યાર્થી મિત્રો મને એક વસ્તુ સમજાવો, આપણે ઓમનો નિયમ ભણ્યા તો ઓમના નિયમમાં આપણે કયું પહેલાં સૂત્ર સાબિત કરેલું ખબર છે તમને? V ઇઝ ઇક્વલ ટુ IR, યાદ હોય તો તમને V ઇઝ ઇક્વલ ટુ કયું? IR, એટલે કે એ સૂત્રનો ઉપયોગ થશે. કેમ? કારણ કે એ સૂત્રની અંદર V એટલે વોલ્ટેજ, I એટલે વિદ્યુત પ્રવાહ અને R એટલે અવરોધ, એ ત્રણેય રાશિઓનો સમાવેશ થાય, એટલે કે ત્રણેય ભૌતિક રાશિના ઘટકનો સમાવેશ થાય છે. ક્લિયર? તો જોઈએ આગળ. હવે ઓમનો નિયમ લાગુ પડતા એટલે કે V ઇઝ ઇક્વલ ટુ IRS. હવે V ઇઝ ઇક્વલ ટુ IRS, S તમારે દર્શાવવું પડશે, જો S નહીં દર્શાવો તો એક્ઝામમાં ખોટું આપશે. ચલો ત્યાર પછી ઉપરના સમીકરણ પરથી જોજો. હવે ઉપરના સમીકરણ એટલે કયું તમને બતાવું છું. ઉપરનું સમીકરણ એટલે કયું, ફટાફટ જોજો. ઉપરનું સમીકરણ એટલે આ થશે, ઉપરનું સમીકરણ એટલે આ. હવે એમાં જે V છે ને, V આ દેખાય છે તમને, V એકલો V, એ V ની જગ્યાએ IRS મૂકવાના. જો મૂકીએ IRS, એ V હતા એ V ની જગ્યાએ શું મૂકીએ? IRS. પછી સમીકરણ એમને એમ, એટલે કે IRS બરાબર V1 પ્લસ V2 પ્લસ V3. ક્લિયર? શું કર્યું આ લોકોએ? જ્યાં V હતા ત્યાં શું મૂકીએ? IRS. તો IRS મૂક્યા એટલે V1 પ્લસ V2 પ્લસ V3. ક્લિયર? ચલો ત્યાર પછી હવે દરેક અવરોધ માટે સ્વતંત્ર રીતે ઓમનો નિયમ લાગુ પાડતા. હવે સ્વતંત્ર રીતે દરેક અવરોધમાં એટલે કઈ રીતે? જો V1 બરાબર શું આવશે? IR1. જો આવી તો તમને પહેલાં સમજાય તો પછી આપણે જોઈએ એટલે શું થોડી વધારે ખબર પડે તમને. જો અહીંયા ધ્યાન આપજો. હવે V1 બરાબર શું આવશે? IR1. ક્લિયર? એ રીતે V2 બરાબર શું આવશે? V2 બરાબર શું આવશે? IR2. ક્લિયર? એ રીતે V3 બરાબર શું આવશે? IR3. V3 બરાબર IR3. ક્લિયર? ઓકે, ખબર પડી ગઈ. પહેલાં આપણે V માટે એટલે કે V ઇઝ ઇક્વલ ટુ IRS લાગુ પડ્યા, પછી દરેક અવરોધ માટે સ્વતંત્ર રીતે ઓમનો નિયમ લાગુ પડતા. તો જોજો હવે આગળ શું કરશે, એટલે કે V1 પ્લસ V2 પ્લસ V3 ની જગ્યાએ શું મૂકવાના છે આપણે એ જોઈ લઈએ. હવે ચલો, V1 ઇઝ ઇક્વલ ટુ IR1, V2 ઇઝ ઇક્વલ ટુ IR2, V3 ઇઝ ઇક્વલ ટુ IR3. ચલો ત્યાર પછી IRS ઇઝ ઇક્વલ ટુ IR1, સોરી અહીંયા એક ભૂલ થઈ ગઈ છે, IRS ઇઝ ઇક્વલ ટુ IR1 આવે, IR2 ના આવે, સુધાર દેજો. IR1 પ્લસ IR2 પ્લસ IR3. ક્લિયર? ચલો હવે એક વસ્તુ કહો મને, આ બધામાંથી એક કોમન નીકળે છે. શું કોમન નીકળે છે? I. જો આ જે પાછળના ત્રણ છે ને એમાંથી કંઈક કોમન નીકળે છે, તમને બતાવી દઉં. આ પાછળના જે ત્રણ છે એટલે શું છે? ઓમનો નિયમ જે લાગુ પાડ્યો આપણે, વોલ્ટેજ હતા એની જગ્યાએ આપણે ઓમનો નિયમ મીન્સ કે V ઇઝ ઇક્વલ ટુ IR1 એટલે કે IR સૂત્ર આપણે લાગુ પાડ્યું, એમાં I જો કોમન છે બધામાં. જો I કોમન કાઢું એટલે આવું થાય, R1 પ્લસ R2 પ્લસ R3 આવું થાય. ઓકે, ચલો I છે અને અહીંયા સામે I, તો I કટ થઈ જાય.
આઈ શું કરીએ કટ, તો વધે શું RS ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2 પ્લસ R3. હવે બધું નાના ધોરણમાં તમે ગાણિતીય સ્વરૂપ ભણી ગયા છો. આઈ કોમન નીકળે તો વધે શું R1 પ્લસ R2 પ્લસ R3. હવે એક સામે આઈ છે એટલે કે ડાબી બાજુ આઈ છે, બીજો જમણી બાજુ આઈ છે, તો આઈ કટ. ચલો ત્યાર પછી હવે તો RS ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2 પ્લસ R3. ક્લિયર? શું આવશે તમારું જવાબ? RS ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2 પ્લસ R3 તમારો રાઈટ આન્સર. ક્લિયર? તો તમને સમતુલ્ય અવરોધનું એટલે કે સમતુલ્ય જે પરિપથ હતો એ સમતુલ્ય અવરોધનું તમને શું મળી ગયું? ઇક્વેશન મળી ગયું. તો એક્ઝામમાં પૂછે કે અવરોધ બધા શ્રેણી જોડાણમાં રાખવામાં આવે તો તમારો આન્સર શું આવે, એનું સૂત્ર શું આવે? તો RS ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2 પ્લસ R3. પછી એ 3 અવરોધો હોય, 5 હોય કે 6 હોય, એનાથી આપણને કંઈ જ ફરક પડતો નથી. પણ શ્રેણીમાં છે તો આ સૂત્ર લખવું. હવે શ્રેણીમાં એટલે આ રીતે હોય, આને શ્રેણી કહેવાય. ક્લિયર? પછી આ રીતે હોય તો ના ચાલે, આને પછી સમાંતર કહેવાય. ક્લિયર? ઓકે, આ બધી ખબર હોવી જોઈએ. ખબર એટલે આપણે સમજાવી દીધું છે બધું. ચલો, આમ શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ RS શ્રેણીમાં જોડેલા અવરોધના સરવાળા જેટલો જ હોય છે. થયો ને? RS ઇઝ ઇક્વલ R1 પ્લસ R2 પ્લસ R3 સરવાળા જેટલો થયો ને? હા. તેથી સમતુલ્ય અવરોધ RS મોટામાં મોટા અવરોધ કરતાં પણ મોટો હોય છે. જે સમતુલ્ય અવરોધ છે ને મોટામાં મોટા અવરોધ એટલે કે R1 R2 R3 ગમે તે હોય ને એનાથી પણ શું હોય? મોટો. કેમ? કારણ કે બધા અવરોધોનો શું છે? સરવાળો છે. એટલા માટે સમતુલ્ય અવરોધ મોટામાં મોટો અવરોધ કરતાં પણ મોટો હોય છે. ચલો ક્લિયર વિદ્યાર્થી મિત્રો? એકદમ ઇઝી છે. આ તમારે ક્વેશ્ચનનો આન્સર તમારે 2 વાર લખવાનો છે. કેટલી વાર? 2 વાર, 2 ટાઈમ્સ. કેટલી વાર? 2 ટાઈમ્સ. ચલો ત્યાર પછી આગળ વધીએ. ત્યાર પછીનો ક્વેશ્ચન તમારે સ્ક્રીન ઉપર છે. અવરોધનો શ્રેણી જોડાણની લાક્ષણિકતા. અવરોધોનો શ્રેણી જોડાણની લાક્ષણિકતાઓ જણાવો. જો પહેલી લાક્ષણિકતા બહુ ઇઝી છે. દરેક અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ સમાન હોય છે. એ તો આપણને ખબર જ છે. દરેક અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ સમાન હોય છે અને તે પરિપથમાં વહેતા કુલ પ્રવાહ જેટલો હોય છે. બંને વસ્તુ સેમ જ છે. દરેક અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ સમાન હોય છે અને તે પરિપથમાં વહેતા કુલ પ્રવાહ જેટલો હોય છે. ચલો ત્યાર પછી જોડાણના 2 છેડાઓ વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે વોલ્ટેજ દરેક અવરોધના 2 છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સરવાળો જેટલો હોય છે. આ વાક્ય સમજજો બરાબર. જોડાણના 2 છેડાઓ વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે વોલ્ટેજ દરેક અવરોધના 2 છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સરવાળા જેટલો હોય છે. અવરોધના 2 છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતના જેટલો હોય છે. ચલો ત્યાર પછી શ્રેણી જોડાણના સમતુલ્ય અવરોધનું મૂલ્ય શ્રેણીમાં જોડેલા અવરોધના મૂલ્યના સરવાળા જેટલું હોય છે. તેથી સમતુલ્ય અવરોધ શ્રેણી જોડાણના મોટામાં મોટા અવરોધ કરતાં પણ મોટો હોય છે. શ્રેણી જોડાણના સમતુલ્ય અવરોધનું મૂલ્ય શ્રેણીમાં જોડેલા અવરોધના મૂલ્યના સરવાળા જેટલું હોય છે. તેથી સમતુલ્ય અવરોધ શ્રેણી જોડાણના મોટામાં મોટા અવરોધ કરતાં પણ મોટો હોય છે. હમણાં જ આપણે લાસ્ટ લાઈન ભણ્યા, પેલો ટોપિક પૂરો કર્યો એની. ચલો ત્યાર પછી દરેક અવરોધકના 2 છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આનુષંગિક અવરોધના સમપ્રમાણમાં હોય છે. દરેક અવરોધકના 2 છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આનુષંગિક અવરોધના સમપ્રમાણમાં હોય છે. કયા સમપ્રમાણમાં? વ્યસ્ત પ્રમાણમાં નથી હોતું. સમપ્રમાણ એટલે સરખા પ્રમાણમાં હોય છે. દરેક અવરોધકના અથવા અવરોધના 2 છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આનુષંગિક અવરોધોના સમપ્રમાણમાં હોય છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આજની બધી થિયરી 2 વાર લખવી. કેટલી વાર લખવી? 2 વાર. અને આકૃતિ કેટલી વાર દોરવી? 2 વાર. ક્લિયર? તો આ લેક્ચરને આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં એક નવા ટોપિક સાથે મળીશું.